વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ બાદ આજે સુરેન્દ્રનગર ખાતે વિજય સંદેશ યાત્રા નીકળી હતી। ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ખૂબ મોટા આક્ષેપો કર્યા છે। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત લોકો ઉમટ્યા હતા। ગોપાલ ઇટાલિયા, સુદાન ગઢવી અને રાજુ કરપડા સહિતના નેતાઓ વિજય સંદેશ યાત્રામાં જોડાયા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા ભાજપ પર ખૂબ મોટા આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે લોકોના પ્રશ્નો ઉઠાવનાર લોકોને પોલીસ જેલ ભેગા કરી રહ્યા છે તથા બળાત્કારી, ડ્રગ્સ વેચનાર ભાજપનો ખેસ પહેરી લે તો તેમના સામે કોઈ કાર્યવાહી નથી થતી। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી, તેના પર નજર કરીએ। ગુજરાતમાં ભાજપનો પટ્ટો પહેરીને બળાત્કાર કરે તો સુરેન્દ્રનગરમાં એની ઉપર FIR નહીં થાય। ગુજરાતમાં ભાજપનો હોદ્દેદાર બની અને ખનીજ ચોરી કરશે તો FIR નહીં થાય। ભાજપનો કાર્યકર્તા બનીને ડ્રગ્સ વેચે તો FIR નહીં થાય। ભાજપ પાર્ટીમાં જોડાઈને સરકારી કામોમાંથી કટકી કરશે, ટેન્ડર અને કોન્ટ્રાક્ટમાંથી, તો FIR નહીં થાય। પણ ભાજપમાં નહીં હોય અને જનતા માટે લડશે, રોડ રસ્તા, વીજળી, પાણી, ગટરની સમસ્યા માટે લડતા હશે તો સિંઘમો આવીને પકડી જશે। એટલે કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપના લોકો માટેનો અને એક આમ જનતા માટે। આમ જનતાના કાયદામાં દબાવી દેવાનો કાયદો છે અને ભાજપના કાયદામાં છૂટ આપવાનો કાયદો છે। ગુજરાતની જનતાને અમારું આહ્વાન છે કે આ તાનાશાહીને ઓળખે, પોતાનો આત્મા જગાડે, પોતાના મનને ઢંઢોળે અને આત્મા જગાડીને ગુજરાતમાં બદલાવ લાવવા માટે સૌ પોતાનું યોગદાન આપે। જે રીતે વિધાનસભા વિસાવદરની ચૂંટણીમાં માનનીય અમારા લોકલાડીના નેતા ગોપાલભાઈનો વિજય થયો છે, એ વિજય આખા 7 કરોડ નાગરિકો ઉજવી રહ્યા છે। એનો સંદેશ લઈને અમે ઘર ઘર અત્યારે જઈ રહ્યા છીએ। માનનીય અરવિંદજીએ ગુજરાતની જનતાની ચિંતા કરે છે, એટલા માટે આજે સુરેન્દ્રનગર આવ્યા છીએ। અમે સુરેન્દ્રનગરની જનતાના જે સમસ્યાઓ છે, અમારા નેતા રાજુભાઈ સહિત આગેવાનોએ જે સંઘર્ષ કરી રહ્યા છે, એ સંઘર્ષને બિરદાવવા માટે, લોકોને જોડવા માટે, અને આજે પણ ખૂબ મોટી પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે। તમામ યુવાઓને પણ આહ્વાન કરું છું, કોંગ્રેસ પિક્ચરમાંથી નીકળી ગઈ છે, કોંગ્રેસના પણ જે આગેવાનો છે જે ભાજપને હરાવવા માંગે છે, એમને પણ આહ્વાન કરું છું। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પર ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરી રહ્યા છે અને હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે તમારું શું કહેવું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।